અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો મહત્વના સમાચાર કચ્છથી આવી રહ્યા છે કે જ્યાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। કચ્છમાં વધુ એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। રાત્રે 3:04 ભૂકંપનો આંચકો અનુભવાયો। 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે। દુધઈથી 25 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી છે। 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે। અને વાત કરીએ કે આખરે કેન્દ્રબિંદુ ક્યાં નોંધાયું છે તો દુધઈથી 25 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। રાત્રે 3:04 ભૂકંપનો આંચકાનો અનુભવ થયો હતો। જે બહુમાળી ઇમારતમાં રહેતા લોકો હોય છે તેમને આ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો ત્યારે લોકો ગભરાઈ પણ ગયા હતા। 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો દુધઈથી 25 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। મોડી રાત્રે આ ભૂકંપ આવ્યો હતો। 3:04 લગભગ આ સમય હતો અને હાલમાં સિસ્મોલોજી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે દુધઈથી 25 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું।